આદિપુર અને ગાંધીધામમાં ઓલા ઇલેક્ટ્રોનિક સ્કૂટર ખરીદનાર ગ્રાહકો હાલ કંપનીની નબળી સર્વિસથી ભારે પરેશાન છે। ગ્રાહકો દ્વારા સીધો આક્ષેપ કરવામાં આવ્યો છે કે તેમના વાહનોમાં ખામી સર્જાતા તેને સર્વિસ સ્ટેશનમાં રિપેરિંગ માટે જમા કરાવ્યા બાદ 3-4 મહિના વીતી ગયા હોવા છતાં કોઈ સર્વિસ આપવામાં આવી નથી। સર્વિસ સેન્ટરના કર્મચારીઓ ગ્રાહકોને યોગ્ય જવાબ આપતા નથી અને માત્ર ધક્કા ખવડાવે છે, જેના કારણે તેમને માનસિક ત્રાસનો સામનો પણ કરવો પડી રહ્યો છે। ખરીદી સમયે કંપની દ્વારા 3 વર્ષની વાહન અને 5 વર્ષની બેટરીની ગેરંટી આપવામાં આવી હતી, પરંતુ હાલ સર્વિસ ન મળવાના કારણે વાહનો લાંબા સમયથી પડ્યા રહે છે અને અન્ય સમસ્યાઓ પણ વધી રહી છે। આખરે કંટાળીને રોષે ભરાયેલા ગ્રાહકોએ આદિપુર પોલીસ મથકે રજૂઆત કરી તાત્કાલિક તેમના વાહનો રિપેર કરી આપવા અથવા નવા વાહનો પૂરા પાડવા માટે માંગ કરી હતી। મારું નામ ગુસાઈ જયેશગર મોહનગર છે। મારી ઓલા છેલ્લા 2 મહિનાથી અહીંયા સર્વિસ સેન્ટરમાં ધૂળ ખાય છે। હું છેલ્લા 15 થી 20 વાર અહીંયા ધક્કા ખાઈ ગયો છું। એના સર્વિસ રૂમમાં, એના સેન્ટરમાં, એના દરેક માણસોનો મેં કોન્ટેક્ટ કર્યો, ઉપર સર્વિસ સેન્ટરમાં બધે કોલ લગાવીને બધી ટ્રાય કરી લીધી, પણ કોઈ વ્યક્તિ કાંઈ ધ્યાન આપતું નથી। એટલે આજે અમે આદિપુર પોલીસ સ્ટેશનમાં સાહેબને અહીંયા અમે રજૂઆત કરવા આવ્યા છીએ કે તમે અમારી જે અમારા ઉપર મુશ્કેલ પડે છે એના ઉપર તમે ધ્યાન આપો। અને દરેક મિત્રોને પણ હું જે આ મીડિયાના માધ્યમથી કહું છું કે ભાઈ તમે ઓલા લેતા હો તો આ જો અમે બધા અત્યારે 20 થી 25 લોકો અહીંયા ભેગા થઈને આવ્યા છે। કોઈકની મહિનાથી, 2 મહિનાથી, 3 મહિનાથી ઓલા ધૂળ ખાય છે, કોઈ જ સર્વિસમાં કોઈ ધ્યાન દેતા નથી। આજે અમારા ધંધા કામ મૂકી અને અમારે આની પાછળ પડવું પડે છે। તો મીડિયાના માધ્યમથી અને તંત્રને હું જાણ કરવા માંગુ છું કે આના ઉપર કાંઈ એક્શન લે, બસ એવી મારી અપીલ છે। મારું નામ હરેશ માલી છે અને અહીંયા અમે ઓલાની સ્કૂટર લીધેલી હતી અને ઓલમોસ્ટ 2 વર્ષ વાપર્યા પછી અહીંયા તકલીફ આવેલ છે અને ઓલાના માલિકે અમને કીધેલું હતું કે વોરંટી તમને 3 વર્ષની મળશે। તો અમે અમારી ઓલા સ્કૂટર રિપેરિંગમાં આપી હતી। બધા કોઈ મારી 2 વર્ષ છે, કોઈ ભાઈની 6 મહિના છે, કોઈ ભાઈની 4 મહિનામાં બગડી ગઈ છે। તો અમે સર્વિસ સેન્ટર ગયા, સર્વિસ સેન્ટર 15 દિવસથી બંધ છે, અમારું ત્યાં કાંઈ કામ થતું નથી। ઉપર રજૂઆત કરી છે કે કસ્ટમર કેરમાં, તો ખાલી ઓટોમેટિક રિપ્લાય મળે છે, કામ થતું નથી અને અમે બધા માનસિક ત્રાસ નો શિકાર થઈ રહ્યા છીએ અને ગાડી પડી સડી જાય છે। ઘણા લોકો ગામડાથી પણ આવે છે, ગાડી સડી જાય રહી અને બેટરી જો પડી ઉતરી જાય તો કંપની કહે છે કે અમારી વોરંટી નથી। બેટરીની વેલ્યુ 50,000 થી 70,000 રૂપિયા છે, તો એની જવાબદારી કોની? અને સર્વિસ સેન્ટરમાં 300 ગાડી પડી છે। ઓલમોસ્ટ તમે જો ટોટલ વેલ્યુ ગણો તો 5 કરોડ રૂપિયાનો મુદ્દા માલ છે। કોઈ સર્વિસ સેન્ટરમાં ટેકનિશિયન નથી આવતા કે નથી કોઈ સિક્યુરિટી ગાર્ડ। જો ચોરી થઈ જાય કે જો બ્લાસ્ટ થઈ જાય કે કોઈ ધખાવી જાય તો જવાબદારી કોની? આમાં બધો મુદ્દામાલ નુકસાન અમારો જ છે। એટલે અમારી અત્યારે માંગ 2 જ છે, કાં તો અમારી ઓલા સર્વિસ કરી દેવામાં આવે। આજથી 2 વર્ષ પહેલાં આવી જ સમસ્યા થઈ હતી અને અમે મીડિયા સમક્ષ અને પોલીસ સમક્ષ રજૂઆત કરી હતી અમારા ન્યાય માટે, તો ફટાફટ કામ થઈ ગયું હતું। તો અમારી એ જ માંગ છે, કાં તો કામ કરવામાં આવે, કાં પછી અમને અમારી ઓલા રિપ્લેસ કરી દેવામાં આવે, નવી આપવામાં આવે। અને અમારો ત્રીજા, અમે માનસિક ત્રાસ વેડફી છીએ, તો અહીંયા ટેકનિશિયન કોઈ આવતા કેમ નથી એનો પણ કંપની અમને જવાબ આપે। એ કહે છે કે અમને આ સમસ્યાથી, ઓલી સમસ્યા થઈ, તો એમની પાસે કોઈ સબૂત તો છે નહીં, બરાબર? તો એ લોકો અમારી પાસે સબૂત રજૂઆત કરે કે ભાઈ આ છે, અમે સાચા છીએ તો અમે આજ પોલીસ સ્ટેશન આવ્યા છીએ। એ સાચા હોય તો અમને રજૂઆત કરે ને, વિડીયો અમારા ગ્રુપમાં નાખે કે ભાઈ જો આ વસ્તુ છે। એટલે સમસ્યા અમે બધા ફેસ કરી છે, માનસિક ત્રાસ થાય છે, અમારો મુદ્દામાલ પૈસાનો પણ નુકસાન થાય છે। તો આની જવાબદારી કોણ લેશે? અને કોઈ ભાઈ માનસિક ત્રાસમાં જો કંઈ ઊંધું પગલું લઈ લીધું, કેમ કે ઘણાની નાની બાળકી છે, બરાબર, તો એની જવાબદારી કોની? માનસિક ત્રાસમાં તો ગમે એ માણસ ગમે એવો નિર્ણય લઈ લે, બરાબર? તો બધાને સમસ્યાઓ છે, તમે બીજાને બી સાંભળી શકો છો।